જસદણ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર બની ગયો તેમ લાગે છે। આક્ષેપ બીજા કોઈ નહીં પણ ચિતલિયા રોડના ચૂંટાયેલા જ નગરસેવક નથુભાઈ છાયાણી અને આ વિસ્તારના જાગૃત નાગરિકોએ કર્યો છે। તેઓની ફરિયાદ છે કે રસ્તાના કામોમાં બેધડક અને બિંદાસ બનીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। તંત્રનું જાણે કોઈ રણીધણી જ ન હોય તે રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। આશ્ચર્યની વાત તો એ છે કે આ પ્રકારનું સાવ હલકી ગુણવત્તાવાળું બાંધકામ કરનારા કોન્ટ્રાક્ટરને રૂપિયા પણ ચૂકવાઈ ગયા છે। હવે આ નબળી ગુણવત્તાવાળા બાંધકામની જવાબદારી તંત્ર લેશે તે મોટો સવાલ છે। રાજ્ય સરકારે જસદણમાં ચિતલિયા રોડ પર 1 કિલોમીટરના માર્ગ બાંધકામ માટે રૂપિયા 3,52,00,000ની માતબર રકમ મંજૂર કરી હતી। જસદણ નગરપાલિકાએ પ્રથમ હપ્તા પેટે રૂપિયા 1,41,00,000ની ફાળવણી પણ કરી દેવાઈ હતી। આટલી નબળી ગુણવત્તાના બાંધકામ હોવા છતાં પણ કોન્ટ્રાક્ટરને બિલિંગ પેટે રૂપિયા 1,30,00,000થી વધુની રકમ ચૂકવી આપી છે। સામાન્ય રીતે આટલી નબળી ગુણવત્તાના બાંધકામ હોય ત્યારે કોન્ટ્રાક્ટર સરખું કરી આપે નહીં ત્યાં સુધી તેને રકમ ચૂકવાતી નથી, પરંતુ અહીં તો જસદણના ફગદણ કોર્પોરેટરોએ જ આ બિલ મંજૂર કર્યા છે। આ બતાવે છે કે માર્ગ બાંધકામના કામમાં જબરજસ્ત ભ્રષ્ટાચાર થયો છે અને તેના વગર આ પ્રકારે બિલને મંજૂરી મળે જ નહીં। રોડના બાંધકામને લઈને સ્થાનિકોમાં જબરજસ્ત નારાજગી છે। તેમનું કહેવું છે કે સરકારે રકમ મંજૂર કરી હોવા છતાં પણ જાણે પોતાના ઘરમાંથી રૂપિયા કાઢીને રોડ બનાવવાનો હોય તે રીતનો કોન્ટ્રાક્ટરે રોડ બનાવ્યો છે। વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી કુંડીઓ પણ તૂટી ગઈ છે। આ બાબત તેનો પુરાવો છે કે તંત્રને કશાની પડી જ નથી। વર મળો વધુ મળો પણ ગોળનું તરભાણું ભરો તે ન્યાય અહીં સરકારે નક્કી કરેલા કામોમાં મોટા પાયા પર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે। પ્રજાકીય કાર્યોમાં તંત્ર દ્વારા આવી જ વેઠ ઉતારવામાં આવે છે તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે। આ કંઈ ફક્ત આજની વાત નથી, કાયમથી અહીં આવું જ ચાલ્યું આવે છે। ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ને ખુલ્લી આંખે દેખાતી ગેરરીતિ તેમ છતાં પણ નગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશો મૌન છે। તેઓએ તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપના ન્યાય મોઢું બંધ કરીને બેઠા છે। જાણે દરેકને તેમનો હિસ્સો મળી ગયો હોય અને પેટ ભરાયા પછી ઓળકાર આવે તેવું તેમનું મૌન છે। શું જસદણની પ્રજા વિકાસથી વંચિત રહેવા જ ટેવાયેલી છે? તેમના નસીબમાં સમખાવા પૂરતો એક સરખો રસ્તો પણ નથી। ભ્રષ્ટાચારીઓ તેમના માટે એક રસ્તો પણ છોડવા તૈયાર નથી। તેઓએ બસ ગમે ત્યાંથી ઉસેટી જ લેવું છે। આ પ્રકારના ભ્રષ્ટાચારના કારણે જસદણ વિકાસથી વંચિત રહી ગયું છે। નગરપાલિકાના સભ્ય સુરેશભાઈ છાયાણીએ ત્યાં સુધી આક્ષેપ પર કર્યો કે કોન્ટ્રાક્ટરે નબળી કામગીરી કરી હોવા છતાં પણ તેને તંત્રએ ચૂકવણી કરી છે। આ જોતા કૌભાંડમાં જસદણ નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, એન્જિનિયર, કન્સલ્ટન્ટ એજન્સી અને ટીપીઆઈ સહિતના લોકોએ જબરજસ્ત મિલીભગત કરી હોવાની સંભાવના નકારી શકાય તેમ નથી। નબળી ગુણવત્તાવાળા રોડ અંગે નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્ર છાયાણીએ જણાવ્યું હતું કે અમને જસદણમાં વિકાસના કાર્યોમાં રસ છે અને પ્રજાના રૂપિયા ખોટા વેડફાય નહીં તે અમારે ખાસ જોવાનું છે। અમારી પાસે નબળા રોડને લઈને રજૂઆત કરવામાં આવી હતી અને અમે આ અંગે ઘટના સ્થળે જઈને જાત તપાસ પણ કરી હતી। તેમાં કોન્ટ્રાક્ટરનું અગાઉનું બિલ તો ચૂકવાઈ ગયું છે। હવે આગામી બિલમાં અમે ધ્યાન રાખીશું અને બિલ ચૂકવણી કરતા પહેલા તેની ખરાઈ કરીશું, તેના પછી જ તેની ચૂકવણી કરીશું। તેમણે ભ્રષ્ટાચારના આક્ષેપો ફગાવી દીધા હતા। તેમણે જણાવ્યું હતું કે કોઈએ આ કૌભાંડમાં રૂપિયા પડાવ્યા નથી, ખિસ્સા ગરમ કર્યા નથી। આ બધી બાબતો પાયા વગરની છે। દરેક કામનું ઓડિટ થાય છે। આ ઓડિટ મુજબ રૂપિયા આપવામાં આવે છે। અમારા ધ્યાનમાં કોઈ ભ્રષ્ટાચાર આવશે તો અમે ચોક્કસ પગલાં ભરીશું, ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરીશું। અમે આખા રોડનું કામ હોય તો આ કામ જેટલા ટકા આગળ વધે તે મુજબ જ બિલ ચૂકવીએ છીએ। કઈ તે થોડું કામ કરે તો આખું બિલ ચૂકવી દેતા નથી। તેથી અહીં કૌભાંડને લગતી તો કોઈ વાત જ નથી। રોડના બાંધકામમાં ભ્રષ્ટાચારના આક્ષેપમાં કોઈ વજૂદ નથી। આ ઉપરાંત જ્યાં પણ નબળું કામ થયું છે ત્યાં અમે અગાઉ કામગીરી કરી જ છે અને તેથી અહીં ભ્રષ્ટાચારને કોઈ અવકાશ નથી।